પોરબંદરમાં ગેરકાયદેસર દબાણ હટાવવા મામલે પીઆઈ અડીખમ છે। ગેરકાયદેસર દબાણ કરનારા લોકો સામે પીઆઈએ લાલાખ કરી છે અને દબાણ કરનારાઓને પીઆઈએ સ્પષ્ટ સંદેશ જવાબ આપી દીધો છે। પીઆઈએ વેપારીઓને કહ્યું છે રસ્તા પર દબાણ નહીં ચાલે અને નહીં ચાલે, ભલે બારી બદલી નાગાલેન્ડ કે મણિપુર કરાવી દો। ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ તો ચાલુ જ રહેશે। પોલીસની આ કામગીરી શહેરીજનો બિરદાવી રહ્યા છે અને પીઆઈ જે છે તે સ્પષ્ટ આ જવાબ આપી રહ્યા છે કે દબાણ તો દૂર થશે જ, બદલી ગમે ત્યાં થાય પણ દબાણ હટાવવામાં આવશે। લારી પોરબંદરમાં નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં। મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય, કરાવી નાખો, જાઓ। આ જિગ્નેશભાઈ ટાટાથી કહું છું। એ બી કોઈ અને મહેસાણા બાજુ ના કરતા, અમદાવાદ બાજુ ના કરતા, મારું ઘર છે, નાગાલેન્ડ કરજો અને મણિપુર કરજો તો બરાબર સ્થિતિ નથી સારી। હા, મને ત્યાં નાખજો। બાકી તમારી લારી, તમારી દુકાન ભગવાન બાલાજીની સામે છે ને, આજે હમણાં મારું કામ પૂરું કરી 12 વાગે ધોકો લઈને આવું જ છું। 28 ને 28 બોલો। લારી ફ્રૂટની, ચપ્પલની કે ગમે તે હશે, રોડ ઉપર ઉભો રહેતો હશે, ટ્રાફિક ને તકલીફ પડતી હશે, એના લીધે કેબિન જશે। ઓનલાઈન પર સંવાદદાતા અજય જોડા ચૂક્યા છે। અજય, કોણ છે આ પીઆઈ અને લોકો આ પીઆઈની કામગીરીને બિરદાવી રહ્યા છે? કારણ કે તેઓએ કહ્યું કે ગમે ત્યાં બદલી થાય પણ હું ટ્રાફિકને નડતરરૂપ જે પણ દબાણો છે તે દૂર કરીશ। બિલકુલ મિત્તલ, આપ જે આ વિડીયોમાં જે અધિકારીને સાંભળી રહ્યા છો તે અધિકારી કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ જે ચૌધરી છે, જેમણે 2 દિવસ પહેલા પોરબંદર શહેરની અંદર જે મુખ્ય બજારોની અંદર જે ફૂટપાથ અને રસ્તા પર જે ભયંકર દબાણ છે તેના કારણે ટ્રાફિકના જે ગંભીર પ્રશ્નો છે તેને લઈને શહેરીજનો અને જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર મહાનગરપાલિકા પોલીસમાં રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું એના પણ 1 વર્ષ થવા આવ્યો છતાં પણ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હતી। પરંતુ થોડા દિવસ પહેલા જ્યારે આઈજીપી નો જ્યારે લોક દરબાર હતો ત્યારે પણ આ મુદ્દો છે તે ચર્ચાયો હતો અને શહેરની જે ટ્રાફિક સમસ્યા છે તેને હલ કરવા માટે થઈને રજૂઆતો થઈ હતી। તેની અંદર ત્યારબાદ જે કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારના જે મુખ્ય બજારો છે તેની અંદર જે વેપારીઓ અને લારી ધારકો છે જે રસ્તા પર માલ સામાન રાખી અને સામાન છે તે પોતાનો વેચે છે, જે દબાણ કરીને ગેરકાયદેસર રીતે શહેરની જે ટ્રાફિક સમસ્યા છે તેને ભારે નુકસાન થઈ રહ્યું છે। કારણ કે તેને લઈને કીર્તિમંદિર પોલીસ દ્વારા 2 દિવસ પહેલા 29 જેટલા ગુના છે તે નોંધવામાં આવ્યા હતા। જે લોકો ફૂટપાથ અને રસ્તા પર દબાણ કરતા હતા તેમના વિરુદ્ધ, તેને લઈને જે વેપારી આગેવાનો અને વેપારીઓ છે તે કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં કીર્તિમંદિર પીઆઈ દ્વારા સ્પષ્ટ તેઓને જણાવ્યું હતું કે મારી બદલી તમે નાગાલેન્ડ કે મણિપુર કરાવી દો, કોઈ વાંધો નહીં, પરંતુ જે શહેરની જે ટ્રાફિક સમસ્યા છે તેમને દૂર કરવા માટે થઈ જે ઝુંબેશ છે તે ચાલુ રહેશે ને રહેશે જ। તેને લઈને આ જે વિડીયો છે તે પણ ખાસો વાયરલ થયો છે અને તેને લઈને જે પોલીસની કામગીરી છે તેને લઈને શહેરીજનો પણ બિરદાવતા હોય તે પ્રકારના જે ફીડબેક છે તે પોલીસને મળી રહ્યા છે। બિલકુલ બિલકુલ અજય, આભાર માહિતી બદલ। તો આ ખૂબ સરસ કામગીરી લોકો પણ બિરદાવી રહ્યા છે, કારણ કે પીઆઈએ સ્પષ્ટ રીતે જવાબ આપી દીધો છે કે દબાણ તો હટાવવામાં જ આવશે। લારી પોરબંદરમાં નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં। મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય, કરાવી નાખો, જાઓ। આ જિગ્નેશભાઈ ટાટાથી કહું છું। એ બી કોઈ અને મહેસાણા બાજુ ના કરતા, અમદાવાદ બાજુ ના કરતા, મારું ઘર છે, નાગાલેન્ડ કરજો અને મણિપુર કરજો તો બરાબર સ્થિતિ નથી સારી। હા, મને ત્યાં નાખજો। બાકી તમારી લારી, તમારી દુકાન ભગવાન બાલાજીની સામે છે ને, આજે હમણાં મારું કામ પૂરું કરી 12 વાગે ધોકો લઈને આવું જ છું। 28 ને 28 બોલો। લારી ફ્રૂટની, ચપ્પલની કે ગમે તે હશે, રોડ ઉપર ઉભો રહેતો હશે, ટ્રાફિક ને તકલીફ પડતી હશે, એના લીધે કેબિન જશે।